માતાજી મિત્રો, નવા લોકમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે દુકાનેથી જે વાડિયા જવાનું બહાર તેમથી મહેમાન આવવાના છે એટલે દુકાને છે મહેમાન આવતા ઘરે જવાનું છે. જે અત્યારે આપણે દુકાને આવી માલ સામાન ગોઠવવાનો બાઈક હતો આ સાઈડને આ બધો ગોઠવી દીધો હોય જે આપણે દુકાને છીએ મહેમાન આવે ને ત્યારે ઘરે જવાનું. ફાઇનલી મિત્રો દુકાને ટ્રેક્ટર આવ્યું હતું ધોવા માટે અને લગાડી દીધું છે. અને ધોવાનું બાકી છે એટલે ધોવાનું છે. નળીની લાંબુ કરી નાખ્યું છે. એમાં ડોલમાં પાણી ભરીને ગાભો મારવાનો બાકી રહ્યો. ફુવારો કમ્પ્લીટ મારી દીધો છે અને શેમ્પુ લગાડવાનું છે. શેમ્પુ મારીને પછી આને ધોવાનું છે. તો હવે શેમ્પુ લગાડી દઈએ. ફાઇનલી મિત્રો શેમ્પુ મારીને કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી ફુવારો મારવાનો બાકી છે ટ્રેક્ટરને. બીજો ટ્રેક્ટરવાળા ભાઈ છે મને મારવા દેવું છે કમ્પ્લીટ મારી દઉં છે એ મારે છે ફુવારો. આ ભાઈ અમારે મારતા પણ એ ભાઈનો ખાયું ને હું મારતો પણ એ ભાઈ કે હું મારી દઉં એ ભાઈ મારે છે. ચાલો ફુવારો મારી તો આગળ મળીએ. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર ધોઈને વાઈ ગયું છે. મહેમાન આવી ગયા ઘરે એટલે આપણે ઘરે જવાનું છે. દુકાને જ આ શિવસેનાનો વારો છે. આ સુમાનો પોડેરામ દુકાને છે અને આ જપો મિત્રો મહેમાન આવી ગયા છે. સામે બેઠા છે બેઠા આવી ગયા અને પ્રોગ્રામ હાલે રાંધવાનો. અહીંયા મિત્રો રાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મરસા છે, આમાં છાશ છે, આ રોટલા છે, આ મળે છે, ચા મૂકવાનો છે. ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ધાંધલપુર જવાનું છે. મીઠા જેવા લાડવા ગાંઠિયા જેવું બધું સામગ્રી લેવા જવાનું છે. હોન્ડા જો તૈયાર કરવાડ્યું છે. થેલી લઈ લીધી છે અને અત્યારે વાડી હતા વાડીએથી જવાનું છે. તળાવ છે એ વાડી આવ્યા હતા અહીંયાથી જવાનું છે ધાંધલપુર. ચાલો ધાંધલપુર જઈને મળીએ. મિત્રો આપણે ધાંધલપુરથી સામાન લઈને ઘરે આવતા રહ્યા છીએ. જમવા બેસવાની તૈયારી છે. ચાલો ફટાફટ જમી લેવી જમીન મળીએ. ફાઇનલી ખાઈને મિત્રો વાડી આવ્યા છીએ. વાડી આવીને નાખવાની નીણ નાખવા આવ્યા છીએ. વાઢવાનો છે રચકો વાઢીને નાખવાનો છે. હા મેં આ રચકો રહ્યો ને એમાંથી વાઢવાનો છે વાઢીને નાખવાનો છે. સવારના બાંધ્યા છે કોઈ નાખવા આવ્યું નહોતું દાંતડું ગોતીને વાઢવાનો છે. વાઢીને પછી એને નાખી દેવી. ફાઇનલી રચકો વાઢીને ગાડે થઈ રહે છે. ખડકવાની એક બાકી છે. હા લગીનનો વાઢ્યો છે. આ રાય ઊભી રાખવાની. મૂળા વાઢ લેવાના. રચકો વાઢ લેવાનો. રાય રવા દેવાની. મૂળા એક રવા દેવાના. બીજું વાઢ લેવાનું. ગાડે થઈ રહ્યા ખડકવાનું એક બાકી છે. રચકાની ગાંડ લઈને વિયા રચકાની ગાંડ લઈને નાખી દીધી છે. વાળાની બાંધી દીધું છે ને ઘરે હાલવા માંડવાનું. ઘરે જવાનું છે કારણ કે વાડનું કામ એ પૂરું થઈ ગયું છે. તો ચાલો ઘરે જઈને મળીએ. બોલી ગયા છે ઘરે આવીને બે શિવસેના કંઈક કરે છે. શું કરે? પસાઈની રીત આવી અમાર પછી નથી રીત ના આવી તરત આવી એક મિનિટ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. મિત્રો આપણે વાળો પાણી કરીને દુકાને વ્યા છે. ટાઈટ છે એટલે સ્વેટર પહેરીને વ્યા છે. દુકાને બે ગયા છે. તો આજના વ્લોગમાં એટલું હતું. મળીએ કાલે નવા વ્લોગમાં.